સાથીઓ, આપણે બાળપણમાં સ્કૂલમાં જ આપણે સોશિયલ સ્ટડીઝમાં ઘણા બધા મુદ્દાઓ વાંચ્યા કે ગવર્મેન્ટ ઇઝ ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ ને બાય ધ પીપલ. તો ફોર ધ પીપલ ક્યારે, કેવી રીતે? હંમેશા માણસ જે પૈસા કમાય છે, અત્યારના સિટીઝન, એ ફોર ધ ગવર્મેન્ટ હોય છે. ટેક્સના રૂપે, જીએસટીના રૂપે, વેરાના રૂપે. તમારી ઘરે જ્યારે મકાનના વેરાનો કાગળ આવે ત્યારે તમે એમાં જોજો કે સફાઈનો વેરો, પાણીનો વેરો, રોડ રસ્તાનો વેરો, દીવાબત્તીનો વેરો, આ બધા વેરા, એજ્યુકેશનનો વેરો આપણે ભરીએ છીએ. પણ શું એનું વળતર આપણે પૂરું મળે છે? અને ક્યાંક ને ક્યાંક કોકરોચ જનતા પાર્ટી છે એ એવા જ મુદ્દાઓ સાથે આજે લોકોના દિલમાં વસી ગઈ છે કે નો પોસ્ટ રિટાયરમેન્ટ રિવોર્ડ છે, વુમન રિઝર્વેશન છે, કે પછી ઇન્ડિપેન્ડન્ટ મીડિયા છે. આ બધું ક્યાંક ને ક્યાંક એટલે સ્પર્શી જાય છે લોકોને. હું તમને નાનો એવો દાખલો આપું કે તમે જ્યારે ગોંડલ નગરપાલિકાનો એક મુદ્દો તમને કહું કે ભગવતસિંહજી મહારાજના આ ગોંડલ સ્ટેટમાં એક સમય એવો હતો કે એક સ્કૂલ, જે બધાને ખબર છે કે ત્યારે સ્પેશિયલ ગર્લ્સ એજ્યુકેશનને પ્રોત્સાહિત કરવામાં આવતું અને જે કોઈ ભણવા ન જતું એને દંડ દેવામાં આવતો. ભગવતસિંહજી મહારાજના આ ગોંડલમાં કોઈ વૃક્ષ કાપે તો એને દંડ દેવામાં આવતો હતો. તો એ એજ્યુકેશનની અત્યારે શું વેલ્યુ રહી છે? અત્યારે તમે જોવો, આપણા ભારત દેશની પરિસ્થિતિ તમે વિચારો કે ભારત દેશના જે ટોપર્સ છે, ડોક્ટર હોય કે એજ્યુકેશન લેવલમાં બીજે કોઈ પણ જગ્યાએ ટોપ કરેલા લોકો હોય, શું કામ યુએસ જાય છે, શું કામ યુકે જાય છે, શું કામ એને એગ્રીકલ્ચર માટે ઇઝરાયલ જાય છે, નીધરલેન્ડ જાય છે, શું કામ એને ન્યુઝીલેન્ડ જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે? શું કામ? કેમ કે યુવાનને અહીંયા પૂરો તક નથી મળતો. અને જો તક મળે તો એની જે આવડત છે, એનું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એ પ્રમાણે એને પૂરું વળતર નથી મળતું. અને ક્યાંક ને ક્યાંક થોડાક છેલ્લા સમયમાં તમે હમણાં જોયું હશે કે નીટની એક્ઝામના પેપર લીક થયા. 25 લાખ સ્ટુડન્ટ્સ જે એક્ઝામ દેવાના હતા, તો તમને ખબર છે ને સીટ્સ કેટલી હતી? એ 25 લાખ વિદ્યાર્થી જો એક્ઝામ આપે તો માત્ર 50,000 સીટ્સ ઉપર જ જગ્યા ખાલી હતી. તો આજે 25 લાખ બાળકોને તમે શું કામ એને પેપર લીક કરીને માનસિક રીતે તોડો છો? કેટલા બધા લોકોએ સુસાઇડ કરી દીધું. છેલ્લા 5 વર્ષમાં ઇન્ડિયામાં 65,000 સ્ટુડન્ટ્સે સુસાઇડ કર્યું છે. તમે એની વેલ્યુ સમજો કે જે અત્યારે એના મા બાપની પરિસ્થિતિ શું હશે કે 65,000 સ્ટુડન્ટ્સ છેલ્લા 5 વર્ષમાં સુસાઇડ કરી લીધું. બીજું, કેટલા ખેડૂતોએ સુસાઇડ કરી લીધું, ખેડૂતોને એમએસપી નથી મળતું. કેટલી મહિલાઓ સુરક્ષા માટે વલખા મારે છે અને સુરક્ષા પૂરી પાડવામાં નથી આવતી. કેટલી એવી સરકારી સ્કૂલો, મોર દેન 73,000 સ્કૂલ્સ, સરકારી સ્કૂલ્સ બંધ થઈ ગઈ છે ગુજરાતમાં. અને આ ગુજરાત છે, આ દેશ છે જ્યાં બેટી બચાવો, ભણતર, આગે બઢેગા યુવાન, આવા બધા નારાઓ દેવામાં આવે છે. અને યુવાન કે જે નાનો બાળક છે ત્યારે એજ્યુકેશન નથી મળતું, નીટના પેપર ફૂટે છે, કોઈ માણસ ભણીને આગળ આવે તો એને નોકરી નથી મળતી. અને યુવાન માટે કોકરોચ જેવા શબ્દ યુઝ કરવામાં આવે તો આજે આ યુવાનને લાગી આવે. અને જેથી કરીને છેલ્લા 5 કે 6 દિવસમાં 22 મિલિયન ફોલોવર્સ એના ક્રોસ થયા. શું કામે? કેમ કે આજે એક યુવાનને એવું લાગે છે કે આ મારો મુદ્દો છે. હું તમને સામાન્ય ખાલી ગોંડલની વાત કરું. ગોંડલમાં તમે વેરો ભરો છો, શું તમારી ઘરે ચોખ્ખું પાણી આવે છે? શું તમારા રોડ રસ્તા એવા છે કે તમે સેટિસ્ફાઈડ છો? શું સરકારી સ્કૂલો ગોંડલમાં એવી છે કે બાળકને પૂરું એજ્યુકેશન મળે છે? કેમ બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં જવું પડે છે? ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે બાળકોને સારું એજ્યુકેશન દેવામાં. કાં તો વિદ્યાર્થીને પૂરું એજ્યુકેશન જ દેવામાં આવતું અને કાં ત્યાં ટીચર્સ હોતા જ નથી. અને કાં તો બાળકો પાસે કામ કરાવવામાં આવે છે. અને સરકારી ઘણી બધી સ્કૂલો તો એટલી ગંદી હોય છે કે કોઈ મા બાપ એના બાળકોને ત્યાં મોકલે નહીં. બીજું, હું તમને હમણાં તાજેતરનું જ કહું કે જ્યારે કોકરોચ જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી તો આ બહુ બ્રોડ એવા આપણા પીએમ છે, બરાબર, જેનું એવું કહેવામાં આવે છે કે 56 ઇંચની છાતી. તો શું કામ એને યુવાનોનો અવાજ દબાવવા માટે એનું મીડિયા બ્લોક કરવું પડ્યું? શું કામે એનું એકાઉન્ટ બ્લોક કરવું પડ્યું? આ દેખાડે છે સરકારની નિષ્ફળતા. આ દેખાડે છે કે જે આપણા નેતાઓ, આપણા મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જે સરદાર પટેલ એવું કહેતા કે આપણી પાસે યુવા ધન છે, 43% યુથ છે ઇન્ડિયામાં. તો યુથની પરિસ્થિતિ અત્યારે શું કરી છે? એટલે આજના યુવાનો આપણો દેશ છોડીને બહાર જાય છે. અને એટલે જ કોકરોચ જનતા પાર્ટીનો જેવો આ કોન્સેપ્ટ આવ્યો, આપણા યુવાનોને સ્પર્શી ગયો અને બહુ ઓછા દિવસમાં મિલિયન્સની સંખ્યામાં લોકો એને પસંદ કર્યો. જય હિન્દ.